શંકરભાઈ, કંપનીમાં તમારો અનુભવ કેવો રહ્યો? બીજી વાર અવાય કે ના હોય? ના હોય ભાઈ, ના હોય. તો કંપનીમાં શંકરભાઈ કહે બીજી વાર ના હોય. એકવાર જો અહીંયાથી નીકળી જાય તો સારું છે. આ ફેસ વોશ છે, આ હે મોઇસ્ચરાઇઝર, અને આ ઓઆરએસ છે, આ કેરેટીન છે. પણ ઘટા ગુડ મોર્નિંગ ગાઈસ, જય ગોગા મહારાજ. તો હું છું તમારો ભાઈ વિશાલ રબારી, અને આજે અમારો મહારાષ્ટ્રમાં છે ત્રીજો દિવસ. કંપનીમાં ગાડી ખાલી થઈ નથી, તો હવે જોઈ ક્યારે ખાલી થાય છે. અને બે ત્રણ ગાડી લે છે. જો આપણા ગ્રુપની ગાડીઓ પડી છે ને, અડધી ગાડી ગઈ ખાલી કરવા. તો બસ આપણે હવે ચાય બનાવવાની છે. એ દૂધ મંગાવ્યું છે, એક ભાઈ દૂધ લઈને આવે, ચાય બનાવશું. તો મળીએ થોડી વારમાં. ઉઠ્યા કે નથી ઉઠ્યા બધા પહેલાં જોવું પડશે. આવી રીતના કોઈ જો ના ઉઠતું હોય તો તમે ઉઠાડી શકો છો. હે ભરત ગાલર, ગુડ મોર્નિંગ. તો ગાઈસ, પહેલાં તો બધાને ઉઠાડવાના છે ને, પછી આપણે ચાય બનાવશું. મિંદરભાઈ, હવે પંખો બંધ કરો, પંખો બંધ કરો. છે ને, આજે આપણે નાહવાનું છે તો કંઈક નાહવાની વ્યવસ્થા કરશું. અત્યારે અમે જઈ રહ્યા છીએ માર્કેટમાં ચાય પીવા માટે. સેટું બહુ છે. હા, છે આપણા ભાઈઓ. શું દૂધ લીધું? દૂધ, ચાય, ખાંડ ભાઈઓ લઈને જાય છે ચાય બનાવવા માટે. અમે આવી હાલો. સો ગાઈસ, અત્યારે જ અમે જમવાનું બનાવવા માટેનો સામાન લઈ, કારણ કે પાર્કિંગમાંથી આજે માર્કેટ છે તે 1.5 કિલોમીટર ને આવવા જવાનું થોડું છેટું થઈ જાય. અને આપણે ચાય માટે દૂધ લઈ લીધું હોય ને, આપણે જે જમવાનું બનાવવું હોય એના માટે સામાન લઈ લીધું હોય, કારણ કે આપણે જે માર્કેટ છે અહીંયાથી ઘણી છેટી છે ને, આવવા જવામાં ધક્કો ન ખાવો પડે એના માટે બધું સામાન ભેગું લઈ લીધું હોય ને. આજે નાવાનો વિચાર છે, જેવી ક્યાંક વ્યવસ્થા મળી જાય નાવાની. તો આપણા નાગછાયા ગ્રુપની બીજી ગાડી આવી ગઈ છે, 9155 અને 4844. બે ગાડી આપણી જ છે. અને ભાઈઓ રાતે પહોંચ્યા છે, એન્ટ્રી કરાવી દીધી છે ને. આઈ હોપ જલ્દી ખાલી થઈ જાય, કારણ ખાલી કરવાનું આ કંપનીમાં બહુ ધીમું છે. હજી ઘણી ગાડીઓ પડી છે, આના પછી આપણો નંબર આવશે. તો હવે જોઈએ ક્યારે ખાલી થાય. આ બધી ગાડી આપણી જ છે. શંકરભાઈ, કંપનીમાં તમારો અનુભવ કેવો રહ્યો? બીજી વાર અવાય કે ના હોય? ના હોય ભાઈ, ના હોય. તો કંપનીમાં શંકરભાઈ કહે બીજી વાર ના હોય. એકવાર જો અહીંયાથી નીકળી જાય તો સારું છે. તો પાર્કિંગમાં ખાખરો હોય એના છાયણે ચાય બનાવી. સો ગાઈસ, મસ્ત મજાની ભરુભાઈ આપણા ચાય બનાવી છે. મસ્ત ચાય બની ભાઈ. આ હે આપણા કારીગર. સો ગાઈસ, આ છે
બલૂન એર સસ્પેન્શન વાળી સિસ્ટમ જે હવે નવી ગાડીઓમાં બધામાં આ આવે, જૂની ગાડીઓમાં પટ્ટા આવતા, અને હવે કંઈક આવી સિસ્ટમ આવે. બહુ સ્મૂથ આવે. તો મસ્ત મજાની ચાય પી લીધી છે ને હવે આપણે નાવા જવાનું. અને આમાં ક્યાંક પાણી ભરેલું છે, તો જઈને પાણી ચેક કરી કેવું પાણી છે ને પછી જોશું નાવા જેવું હશે તો નાશું. સો ગાઈસ, આ કંપનીનું નામ છે લોઇડ્સ મેટલ્સ, ઓઇલ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડ. તો અમે નાવા જઈએ. આમે જંગલ હે બધો, પાછળ લગભગ ઘણા કિલોમીટરોમાં જંગલ જ છે ને જંગલમાં ક્યાંક પાણી છે. ભાઈઓ ગયા હતા ગઈકાલ નાવા ગયા હતા, તો જોઈ કેવું પાણી. આ બેટરીવાળી ગાડી છે. આ બાજુ બેટરીવાળી ગાડી ઘણી હાલે. કેબિન કંઈક મહિન્દ્રા ગાડી જેવી છે ને, મહિન્દ્રાની નથી, બાકી કેબિન મહિન્દ્રા ટાઈપની લાગે. હવે મસ્ત મજાનું નદી છે, મતલબ એટલી મોટી નદી નથી, પણ અહીંયા થોડોક ધ્રો ટાઈપનું કંઈક ભરેલું છે ને, એકદમ મસ્ત ચોખ્ખું પાણી છે અને વહેતું પાણી છે એકદમ. તો મસ્ત મજાનું પાણી ભરેલું છે ને અહીંયા આપણે આજે નાહવાનું છે. હજી આગળ વધારે ઘાટું જંગલ છે. આ પ્રકારનું કંઈક પાણી છે અને ત્યાં થોડુંક વધારે ભરેલું છે, તો ત્યાં નાહી. અને આગળ બી ભાઈ કહે કે પાણી ભરેલું છે, તો આગળ જોતા આવીએ આપણે. ક્યાંક સારું દેખાય તો ત્યાં નાશું, બાકી ભાઈઓ અહીંયા નાહે છે. આ બાજુ થોડુંક દેખાય નાહી શકી એ ટાઈપનું. આપણે જઈએ જંગલમાં જોવા માટે. આમે ફ્રી બેઠા શું કરશું, ત્યાં વાટ જોવી પડશે. એના કરતાં આપણે થોડુંક કુદરતને એક્સપ્લોર કરશું. બહુ મસ્ત અને ઘાટું જંગલ છે. તો બહુ સુંદર જંગલ છે. જંગલમાં એક અલગ જ પ્રકારની શાંતિ હોય. ગઈકાલ આપણે હરણ જોયા હતા, બટ આજ દેખાશે તો જોઈશ. કેમેરામાં કેપ્ચર કરવાની કોશિશ કરીશ. ગમે એટલા પ્રીમિયમ લોકેશનો ઉપર તમે ફરો, પણ જે તમને જંગલમાં શાંતિને અનુભવ થાય તે તમને ક્યાંય નહીં થાય. તો ભાઈઓને પાણીમાં ઉતરીને નાવું હતું ને, ત્યાં પાણી ઓછું હતું, તો અહીંયા જ નાવા બેસી ગયા. તો ભાઈ અહીંયા જ નાવા બેસી ગયા. ઓકે, પાણી તો બહુ ઊંડું હોય. શું કેવું શંકરભાઈ? બહુ સારું. તો અમને 2-3 દિવસે નાવાનું મળ્યું હોય, તો આજે આપણે વસૂલ કરશું.
વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો ને હજી સુધી જો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. સો ગાઈસ મસ્ત નાઈને ફ્રેશ થઈ ગયા હી. બહુ મસ્ત એકદમ ઠંડુ અને શુદ્ધ પાણી હતું. આ કંપનીમાં બીજી વાર ભરાય બસ એકવાર ખાલી થઈ જાય, બાકી આ કંપનીમાં બીજી વાર ભરવા જેવી નહીં. જો 2-3 દિવસ તૂટતા હોય તો ભરવાનો કાંઈ મતલબ ના રહે. અને બસ હવે જમવાનો ટાઈમ થાય, કંઈક બનાવશું આપણે ગાડી જઈને. શું થઈ ગયું? શંકરભાઈ ઓનલાઈન જોવે આપણે આ કંપનીની કિંમત. કેટલાની છે શંકરભાઈ? 13,870. બતાવો તો. 13,870 કરોડ આ કંપનીની કિંમત છે. નાની મોટી આવી કંપની શંકરભાઈ ટૂંકમાં લેવાના છે એટલે અમે કિંમત જોઈએ. સો ગાઈસ આપણા ભારુભાઈ મસ્ત મજાની ખારી ભાત બનાવી નાખી આપણા માટે. તમારે જમવાનું બાકી હોય તો આવી જાઓ. જયેશ મસ્ત એકદમ ખીલેલા અને મસાલેદાર. સાદા જેક હતા, પ્રેશરવાળા કોઈ જેક નતા, ટાયર ખોલવા માટે મશીન નતા. 100%. હવે એ બધી વ્યવસ્થા અત્યારે છે. આમ મસ્ત મજાની દહીંમાંથી છાશ બનાવી છે ને એમાં જીરા મસાલા નાખ્યું છે. અને આપણી કચ્છની ફેમસ ખારી ભાત મહારાષ્ટ્રની અંદરમાં કોનસારી ગામ હે કે કોનસારી ગામ है જેની બાજુમાં આ કંપની है. તો ગાઈસ આપણા ભરતભાઈ મસ્ત મજાની ખારી ભાત ખવડાવી દીધી છે ને, તો આરામ કરશું હવે આપણે 1-2 કલાક ને પછી એકવાર આપણે જોશું ગેટે જઈને શું કહે ગાડી ખાલી કરવાનું. ટાઈમ થયો છે 5 વાગ્યાનો ને 3જો દિવસ થયો છે આજે આપણને કંપનીમાં. ને આજે આપણો મેસેજ આવ્યો ખાલી કરવાનો. અમે ચાય પીવા ગયા હતા તો બસ ગેટે એન્ટ્રી કરાવશું ને પછી આપણે જઈશું ગાડી ખાલી કરવા માટે. હા જોઈ વિડીયો અલગ હશે તો બનાવીશ, બાકી મળીએ. તો ગાઈસ અત્યારે આપણે છીએ કાંટાની લાઈનમાં અને ત્યાંથી આપણે ગાડી અંદર લેવાની છે મેઇન ગેટને, પછી કાંટો કરાવશું ને કાંટો કરાવીને આપણે ગાડી ખાલી કરવાની છે. જો કંપનીની અંદર વિડીયો ના બનાવી શકું તો બસ ગાડી ખાલી કરીને મળશું આપણે. તો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી જો આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સો ગાઈસ આ લોકેશન છે જ્યાં આપણી ગાડીઓ ખાલી થાય છે. બધા અલગ અલગ મટીરિયલ છે જે કંપનીની અંદરમાં આવે છે.
સો ગાઈસ આ બધા છે આપણા ખાવા જ ભાઈઓ. કેટલી ખાલતી? ખાલી બસ આ રામભાઈ ની એક થઈ હા સર. આ બાપુ સાહેબ સો ગાઈસ મશીન આવશે 10 વાગે, ત્યાં સુધી આપણે વેઇટ કરશું. તો guys, બસ ટ્રિપલ ખોલીને આપણે ગાડી લગાડવાની છે, ખાલી કરવા. અને ખાલી કરીને બસ લોડ માટેનો લોડિંગ માટેનો આપણે ડીઓ લેવાનો હોય, અને ડીઓ લઈને આપણે જાશું ભરવા માટે. ને ભરવાનું આપણને આઈડિયા નથી કેવું હોય, અને ખાલી કરવાનું તો આપણે જોઈ લીધું હોય. જગ્યા ઘણી છે અંદર, એટલે કંઈ ખાસ વાંધો નથી. મળીએ તો આપણે બસ હવે ટ્રિપલ ઘડી મારવાની. સો ગાઈસ, 2 ગાડી ખાલી થાય અને વાહે આપણે ગાડી અંદર લેવાની છે. તો એક વાત હંમેશા યાદ રાખજો કે મજા સફરમાં છે, મંજિલમાં નથી. તો મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગમાં ફરી.